જય માતાજી મિત્રો, નવા વર્ષના રામ રામ છે। તો મિત્રો આજનો નવો બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજનો નવો બ્લોગ હશે આપણે નડાબેટનો। તો તમામ મિત્રો અમારા બ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો। અને અમે હવે જઈ રહ્યા છીએ નડાબેટ। તો ચાલો આપણે નડાબેટ જઈ રહ્યા છીએ। તો તમે તમામ મિત્રો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો। હવે અમે જઈ રહ્યા છીએ। તો મિત્રો આપણે બનાસ નદી પુલ પર આવી ગયા છે। તમે જોઈ શકો છો। અમે પણ તમને નજારો બતાવીશું કે આપણે જે બનાસ નદી જે આવેલું છે। તમને અમારા કેમેરામેન ફેવરીને તમને બતાવે છે। તો મારા વાલા તમે બધા મિત્રો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો। હવે અહીંથી આપણે નીકળવાના છીએ। તો તમામ મિત્રો અમારા બ્લોગ સાથે જોડાઈ રહેવાનું છે। આગળ જઈને અમે તમને બતાવીશું। તમે જોઈ શકો છો। તો આપણે અહીંયા ચાલીએ છીએ ને અવેર ટુ અવેર। તો અમારા કેમેરામેનને વિનંતી છે કે કેમેરો ફેવરશે ને તમને બતાવશે પુલનો નજારો। તો તમામ મિત્રો અમારા બ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો।
તો મિત્રો તમને નળેશ્વરી માતાનું મંદિર બતાવ્યું, શિવલિંગનું પણ ભગવાનનું બતાવ્યું. હવે તમને પણ અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. આગળ ઘણું બધું બાકી છે જોવાનું, તો અમારા બ્લોગ સાથે તમામ મિત્રો જોડાયેલા રહેજો. બાજુમાં તમે જોઈ શકો છો મિત્રો, અમે તમને કીધું હતું બીજું બતાવવાનું બાકી હતું, જો તમે જોઈ શકો છો પાર્કિંગમાં એક જૂનું પ્લેન પણ પડેલું છે. તો મિત્રો તમામ મિત્રો અમારો બ્લોગ તમે જોઈ શકો છો. અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. અમારા કેમેરામેન તમને ઝૂમ કરીને બતાવી રહ્યા છે. એક પ્લેન પડી છે, પ્લેન પર જે તમને બતાવવામાં આવી રહ્યું છે. તો તમામ મિત્રો અમારા બ્લોગ, તો મિત્રો તમે જોઈ શકો છો અમારા કેમેરામેન કેમેરો ફેરવીને તમને બતાવી રહ્યા છે. આ તમે જોઈ શકો જૂનું પ્લેન પણ બતાવી રહ્યા છે તમને. બાકીનો બીજો નજારો અમારા કેમેરાને બતાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો દૂર દૂર તક પાણી પણ ભરેલું છે. અને તમે પાસમાં જોઈ શકો છો આપણે આ મેન આવે છે. અને જે ગેટ છે, જે પ્રવેશદ્વાર છે, એ પણ તમને બતાવી રહ્યા છે નળાબેટનો. તો તમામ મિત્રો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો આજનો બ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. તો મિત્રો અમારા બ્લોગ તમને કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.